નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદથી યાત્રાધામ ડીમાને જોડતા મુખ્ય માર્ગનું કરોડોના ખર્ચે નવીનીકરણ ચાલી રહ્યું છે। માર્ગને પહોળો કરવાની યોજના હેઠળ કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ડામરકામ લાંબા સમયથી અધૂરું રહેતા સ્થાનિક લોકો વાહન ચાલકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે। વાવ અને ધણીધર તાલુકાના કેટલાક ગામો તેમજ રાજસ્થાનના બાકાસર વિસ્તારને જોડતો માર્ગ અત્યંત મહત્વનો છે, જેને કારણે રોજબરોજ હજારો વાહનોની અવરજવર રહે છે। યાત્રાધામ ડીમાથી થરાદ રોડ પર કબજી ભરેલી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માવઠરા જિલ્લાના ફેર પ્રાઇસ શોપ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। સસ્તા અનાજની દુકાનોમાં સંચાલકોએ EFPS પોર્ટલમાં છેલ્લા 7 દિવસથી બાયોમેટ્રિક લોગિન દરમિયાન આવતી એરર અંગે રજૂઆત કરી, જેને કારણે રાશન વિતરણમાં ભારે અડચણ ઊભી થઈ છે। યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું। સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળિયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય અખંડ શક્તિ ત્રિશુળનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। ડીસા તાલુકાના માલગઢ પરબડી વિસ્તારમાં માળી સમાજનો 25મો સમૂહલગ્ન સમારોહ યોજાયો। આ રજત જયંતિ પ્રસંગે 51 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। સમાજ દ્વારા 25મા રજત જયંતિ સમૂહલગ્ન ઉત્સવ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નાટક શોનું આજે રાજકોટમાં આયોજન થતાં કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે। નાટકના માધ્યમથી ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાના આક્ષેપ છે। સાથે જ સવાલ પણ કર્યો છે કે શું સરકાર આ પ્રકારના નાટકને મંજૂરી આપી રહી છે? ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સરકાર સામે કડક પ્રહારો કર્યા છે। સાણંદમાં દારૂ પાર્ટી મામલે થયેલી પોલીસ કાર્યવાહીને કેન્દ્રમાં રાખી વાઘેલાએ કહ્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાયદાની પુસ્તિકા પૂરતી જ સીમિત રહી ગઈ છે। હકીકતમાં કાયદો વ્યવહારુ નથી અને સરકારે હવે આ નાટક બંધ કરવું જોઈએ। બગદાણાના ચકચારી હુમલા પ્રકરણમાં માયાભાઈ આહિરના પુત્ર સહિત 6 આરોપીઓની શરતી જામીન મંજૂર થયા છે। ત્યારે જોયરાજ આહિરની આજે જ જેલ મુક્તિ થઈ છે। 14 દિવસના જેલવાસ બાદ જોયરાજ જ્યારે જેલની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ગીતાજી જોવા મળી। કારમાં બેસી ગયા બાદ જોયરાજે મીડિયાને ગીતાજી બતાવી પણ હતી। અમદાવાદથી પાલનપુર જતા એક પરિવારને મહેસાણા નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે। સંકુશ વોટર પાર્ક ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર 4 મુસાફરોને ઈજા થઈ। આ મામલે રિક્ષા ચાલકે લાગણજ પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક આદેશ જાહેર કરી જિલ્લામાં ફરજ બજાવતા 2 પોલીસ ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી છે। બજેટ 2026 અનુસંધાને જિલ્લા ભાજપના કાર્યાલય કમલમ પાલનપુર ખાતે મહિલા સંવાદ કાર્યક્રમ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા દ્વારા યોજાયો। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા સહિતના મહિલા મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ। મહિલા સરપંચ અને મહિલા ઉત્કર્ષ અને બજેટ 2026 અંતર્ગત મહિલાઓને મળતા લાભો અંગે માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી।